નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આપ ધારાસભ્ય ચૈતર વસાવા, સાંસદ મનસુખ વસાવા, કલેક્ટર, ડીડીઓ, ડીસીએફ અને તમામ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં દિશા મોનિટરિંગની મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગ બાબતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ મીટિંગમાં વિવિધ બાબતોની અમે ચર્ચા કરી હતી, જેમ કે મનરેગાની રોજગારી 6 તાલુકાઓમાં ચાલુ નથી, એ ક્યારે ચાલુ થશે અને કેમ બંધ છે, જેમાં તેમણે અમને 10 થી 15 દિવસની બાહેધરી આપી છે। અમે મનરેગા રોજગારી ચાલુ કરાવી દઈશું। બીજું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડામાં આવે છે ત્યારે તંત્ર યુદ્ધના ધોરણે લાગી જાય છે, તો જૂના રાજનો રોડ કેમ બનાવતા નથી? કેમ વન વિભાગ તેને અટકાવે છે? દેવમોગરાના રોડ માટે અનેક ઝાડ કપાય છે, ત્યાં કાયદો નડતો નથી? જૂના રાજમાં કેમ કાયદો નડે છે એ બાબતની પણ મેં રજૂઆત કરી। સાથે સાથે એમને જાહેરનામું પ્રસિદ્ધ કરીને યાર્ડ પુલ પર માત્ર 25 ટન વાહનોની અવરજવરની પરવાનગી આપે છે, ત્યારે ઘણા લોકોની હાલાકીનો સામનો કરવો પડે છે। એ જ પ્રકારે ડેડિયાપાડાથી નેત્રંગ નેશનલ હાઈવે પર સિદ્ધપુર અને ઘાણીકૂટની વચ્ચે કરજણ પર એક બ્રિજ છે, ત્યાં એંગલ લગાવવામાં આવ્યા છે, જ્યાં 4 વ્હીલ વાહનો અવરજવર કરી શકે છે અને ડાયવર્ઝન ગ્રામ્ય વિસ્તારમાંથી આપવામાં આવ્યું છે। મેં નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે જો બ્રિજ જર્જરિત હાલતમાં હોય તો તેને એની નીચે બાયપાસ બનાવવામાં આવે અને લોકોને અવરજવર માટેની વ્યવસ્થા કરવામાં આવે। ત્રીજી વાત, ચિકદા તાલુકો નવો અસ્તિત્વમાં આવ્યો છે ત્યારે ત્યાં બસ સ્ટેશન, પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી ઊભી કરવામાં આવે અને સાથે સાથે આઈટીઆઈથી લઈને તમામ પ્રકારની શાખાઓ, તમામ શાખાઓમાં અધિકારીઓ ત્યાં હાજર રહે અને લોકોની સેવાકીય પ્રવૃત્તિ સરળ બને એ બાબતની પણ રજૂઆત કરવામાં આવી છે। આજે મેં માંગ કરી છે કે નર્મદા જિલ્લાના કલેક્ટર, ડીડીઓ, એસપી, ડીસીએફ અને નિયામક જેવા તમામ અધિકારીઓ દ્વારા અમે જે રજૂઆત કરી છે એનું સત્વરે નિરાકરણ કરીને મને રિપોર્ટ આપવાની બાહેધરી આપી છે। આજે મનરેગાની રોજગારી 6 તાલુકામાં ચાલુ નથી તો ક્યારે ચાલુ થશે ને કેમ બંધ છે? તો એમણે અમને 10 થી 15 દિવસની બાહેધરી આપી છે કે મનરેગામાં રોજગારી અમે ચાલુ કરાવી દઈશું। બીજું કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન ડેડિયાપાડા તાલુકામાં આવે છે ત્યારે તો તંત્ર આજે યુદ્ધના ધોરણે લાગી ગયું છે, તો જૂના રાજનો રોડ કેમ બનાવતા નથી? કેમ વન વિભાગ અટકાવે છે? દેવમોગરાના રોડ માટે આટલા બધા ઝાડો કપાય છે, ત્યાં કાયદો નડતો નથી અને જૂના રાજ માટે નડે છે, એ બાબતની પણ મેં રજૂઆત કરી। સાથે સાથે જે એમણે જાહેરનામા પ્રસિદ્ધ કરીને યાલ પુલ પર માત્ર 25% વાહનોની જ અવરજવર, 25 ટન વાહનોની જ અવરજવરની પરવાનગી આપી છે, ત્યારે ઘણા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। એ જ પ્રકારે ડેડિયાપાડાથી નેત્રંગના નેશનલ હાઈવે પર સેજપુર અને ઘાણીકૂટની વચ્ચે કરજણ નદી પર એક બ્રિજ છે, એના લીધે ત્યાં એંગલ લગાડવામાં આવ્યા છે, જેના કારણે 4 વ્હીલ સિવાયના વાહનોની અવરજવર નથી થતી અને ડાયવર્ઝન ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડીપાડા થઈને, કેવડી થઈને, ફૂલવાડી થઈને આપવામાં આવ્યો છે। ત્યારે નેશનલ હાઈવેને આજે મેં રજૂઆત કરી છે, તાત્કાલિક ધોરણે જો બ્રિજ જર્જરિત હાલતમાં હોય તો બાયપાસ એની નીચે બનાવવામાં આવે અને લોકોને આવવા જવા માટેની વ્યવસ્થા કરવામાં આવે, એની એક વાત કરી છે। ત્રીજી વાત, ચિકદા તાલુકો નવો અસ્તિત્વમાં આવ્યો છે ત્યારે ત્યાં બસ સ્ટેશન ઊભું કરવામાં આવે, પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવે, તાલુકા પંચાયત, મામલતદાર ઊભી કરવામાં આવે અને સાથે સાથે આઈટીઆઈથી લઈને તમામ પ્રકારની શાખાઓ, તમામ પ્રકારના અધિકારીઓ ત્યાં હાજર રહી અને લોકોની સેવાકીય પ્રવૃત્તિ સરળ બને એ બાબતોની રજૂઆત કરવામાં આવી છે। સાથે મધ્યાહન ભોજનના જે કોન્ટ્રાક્ટરને આપવાની પદ્ધતિ છે, જ્યારે એક જિલ્લામાં એક જ કોન્ટ્રાક્ટર આખી શાળાઓમાં મધ્ય ભોજન પૂરું પાડે છે, એવું ગુજરાત સરકારે અહીંયા એક એજન્સી નક્કી કરી છે, જેનો પણ મેં વિરોધ કર્યો છે અને કીધું છે કે જે પ્રકારે મધ્ય ભોજન ચાલે છે એ પ્રકારે એમને મધ્ય ભોજન ચાલવું જોઈએ। જેવી અનેક પ્રકારની સુખાકારી યોજનાઓની મેં એમની સાથે ચર્ચા કરી છે અને જે રોડ અને રસ્તા પેચવર્કના બાકી છે એને પેચવર્ક કરવામાં આવે, સાઇડ કટિંગો કરવામાં આવે, જ્યાં નાળા જર્જરિત છે ત્યાં નવા નાળા બનાવવામાં આવે, સાથે સાથે પ્રધાનમંત્રી આવાસના જે બીજા અને ત્રીજા હપ્તાઓ પેન્ડિંગ છે એ પણ પૂર્ણ કરવામાં આવે। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જેટલી યોજનાઓ હોય, ટ્રાઇબલ સપ્લાયની યોજના હોય, નાણાં પંચની યોજના હોય, વર્ષોથી એમની જે ગ્રાન્ટ બચત છે આદિ આદર્શ ગ્રામથી લઈને એ તમામ ગ્રાન્ટોને તાત્કાલિક ધોરણે અમલીકરણ કરીને કામો પૂરા કરવામાં આવે એવી આજે મેં માંગ કરી છે અને નર્મદા જિલ્લાના કલેક્ટર, ડીડીઓ, એસપી, ડીસીએફ અને નિયામક જેવા તમામ કર્મચારી અધિકારીઓ દ્વારા અમે જે રજૂઆતો કરી છે એના સત્વરે નિરાકરણ આવીને મને રિપોર્ટિંગ કરવાનું એમણે મને આજે બાહેધરી આપી છે।